નાગા બાવાનું ખિસ્સું કપાયું એની માન આવા સમાચાર ક્યાંથી લઈ આવ્યો? જીવનમાં કોઈ દિવસ મને પણ હું ચેક કરતો તો તને કામ કરો છો તો અમે શું કામ? બસ જેટલી વખત ફોન વાગે ફોન ઉપડા ને અડધા કલાકે તારી માના મારી બેબી મજામાં મારી અડધા કલાકે બેબીને શાળીને તારે મારા ખબર નથી પૂછ્યા. સવારે નવરી પડે ને ચાલુ બી કર્યા કરે. ચાલુ રાખો. જો માલતી તું મારી વાતને પૂરેપૂરી સમજી લે. આ સવારમાં ફોન વાગે ને એટલે આમ 10-15 ઘંટડી વાગવા દેવાની. આમ તરત દોડીને ફોન ઉપાડે ને એમાં તમારી ડિલેટી ના રહે. લોકોને એમ જ થાય નવરા બેઠા છો, કામ ધંધા વગરના છો. જો સમજ આ દુનિયામાં બીજી હોવું એના કરતાં બીજી દેખાવું એ વધારે મહત્વનું છે. સમજી? આ ભાઈ મારી ભૂલ થઈ ગઈ. હા ભૂલ કરો એ બૈરાઓનો જન્મસિદ્ધ અધિકાર છે. ભૂલ કરો હે પણ જીવનમાં એટલી ભૂલ ના કરો કે પેન્સિલ પહેલા રબર ઘસાઈ જાય અને જો રબરનો ઘસાયો ફોન પતાવો ને. બસ એ જ કરવાનું છે મારે. એની માને પાછું કોબીનું શાક. આ એ માલતી યાર હું તને હાથ જોડું. તું યાર અઠવાડિયામાં 6 દિવસ તો મને કોબી જ ખરા છે. પૌષ્ટિક છે. કંટોડા પૌષ્ટિક છે. કોબી ખાઈ ખાઈને પેટમાં ગેસ થઈ ગયો. ગેસ હે ત્રાસ છે ત્રાસ. ઓ આનો સાહેબ પરણીને આવે ને એટલે મને કે મને 150 વાનગી બનાવતા આવડે. ધીમે ધીમે ખબર પડી બધી જ ચાલીને કોબીની આઈટમ આવડે છે. ગયા અઠવાડિયે તો આણે કોબીનો શીરો બનાવ્યો. બોલો બસ હવે બસ કોબી ને કોબી આખો દિવસ. હલો કોબી સ્પીકિંગ. એની માને તારા લીધે આમાંય કોબી બોલે છે. અરે ભાઈ જેપી સ્પીકિંગ. તું કોણ? એ નાલાયક રવજી ભાઈ તને કઈ શરમ જેવું છે કે નહીં? હું તને સવારથી 10-20 ફોન કરું છું ને સારા તું કે ઉપાડતા નથી ના. પણ કામ ધંધા વગર કોઈ માણસ ભંગારવાળાને ફોન કરતો છે? હા ભાઈ ગઈકાલે તું મારા ઘરેથી જૂના ડબ્બા બાટલી છાપા બધો ભંગાર લઈ ગયો. આપણે 300 રૂપિયામાં નક્કી કર્યું. તે મને 295 રૂપિયા રોકડા આપ્યા. 5 રૂપિયા છૂટા નથી સાહેબ, હમણાં લઈ આવો એમ કહી સારા તું ગાયબ થઈ ગયો. ક્યાં છે 5 રૂપિયા? કોણે કહ્યું 5 રૂપિયા નહીં આવે? ચાલે ભાભીએ કહ્યું તને એ ત્યાંને 5 રૂપિયા નહીં આવે ચાલે એવું કહ્યું? હા ભાઈ મને નહીં ચાલે. મને એકચ્યુઅલી આ ભાભી જ નહીં ચાલે. એ રવજી તું એક કામ કર, તું આવતીકાલે પાછો આપણે આનો સોદો કરી નાખીએ. જેપી નહીં તું જે આપીશ તે હું રાજી ખુશીથી લઈ લઈશ. બસ તું આને અહીંથી ઉઠાવતો જા. એ ફોન મૂક ઇડિયટ. ફોન મૂક સાલા. મને કે ભાભીનું શું આવે? તમે હદ કરો છો હદ. 5 રૂપિયા માટે 20 રૂપિયાના ફોન કર્યા. એ કરવા પડે. પૈસા કોઈ ઝાડ ઉપર નથી ઉગતા ને. જો માલતી મારો તો સ્વભાવ જ જુદો છે યાર. મને જો એક વખત મન થાય ને તો આ માણસને ધડ દઈને લાખ રૂપિયાનું દાન આપી દઉં. હે મન નથી થતું એ જુદી વાત છે. પણ જો સવાલ પૈસાનો નથી, સવાલ મારા સિદ્ધાંતનો છે. ને સ્વામી વિવેકાનંદે કહ્યું છે નાઈ લો. એની માને વિવેકાનંદે હવે નાઈ લો કોને કહ્યું? હું કહું છું નાઈ લો. અરે યાર તું તો આમાંથી જ ઊંચી નથી આવતી. સવારે નવરી પડને ચાલ થઈ જાય. ચલો નાઈ લો, રખવાડાને ત્યાં જઈ આવો, ઇલેક્ટ્રિકના બિલ ભરી આવો. આવા ડોમેસ્ટિક કામો કરવામાં મારો સમય વેડફાય છે. એમ તો શું આ તમારા સમયનો કોઈ બીજો ઉપયોગ છે? ચાણ ઢીંચવા અને છાપા વાંચવા સિવાય બીજું કાઈ કરો છો? કરું છું, વિચાર કરું છું. કામ ધંધો કરો. અરે મારી વાલી ધંધો કરવાનો જ વિચાર કરું છું. હે જો માલતી મેં નક્કી કર્યું છે મારે ચાની લારી ચાલુ કરવી છે. હે ચાની કેટલી ટી સ્ટોલ. કારણ કે અમે શોધી કાઢ્યું છે ચાની લારી ચાલુ કરવાથી ભવિષ્યમાં તમે વડાપ્રધાન બની શકો છો. મારે મોદી સાહેબના પગલે ચાલવું છે. અને માલતી તું જશોદાબેનના પગલે ચાલ. હા એટલે મને કાયમની નિરાંત. પણ સાલી તકલીફ શું છે? તક નથી મળતી. તકની રાહ જોઈને બેઠો છું. હવે નાવાની તક મળી છે બતાવો. બસ બધા જ ઉત્સાહમાં પાણી ફેરવી દીધું. બધું બોલીને યાર માલતી તને લાઈફમાં કોઈ જ્યુસ જ નથી રહ્યો. જ્યુસ? અરે જ્યુસ એટલે રસ નથી રહ્યો. તમારી સાથે લગ્ન કર્યા પછી બધા જ્યુસ હવામાં ઉડી ગયા છે. તારે મારી સાથે આવું જ જાય? હા આ તારી માની ટ્રેનિંગ વર્કઈ પણ બોલે એટલે સામે બચકા ભરવાના. હા અરે યાર સવારનો સમય છે. માણસને થોડું રિલેક્સ થવા દે. એક સરખી કચ ને કચ. મારી રિલેક્સ થવાની રીત છે.
હા એ વાત સાચી. થાક્યો બાપા થાક્યો નથી. મારું મને જ જાણે છે મેં આની સાથે આટલા વર્ષ કેવી રીતે કાઢ્યા છે. તમે નહીં માનો બસ. હું ક્યારે પરણ્યો મને યાદ છે. હું કેમ પરણ્યો એ પણ યાદ છે. પણ સાલું શું કામ પડે ને પછી એ યાદ નથી આવતું. મને તો હમણાં એક જ વિચાર આવે છે, આ માલતી છે 4-5 જણા સાથે લગ્ન કરવાની જરૂર હતી. કારણ કે એક માત્ર માણસની કેપેસિટી જ નથી તને સાચવવાની. માણસને હેરાન કરી દે, માણસ ગાંડો થઈ જાય ને. હમણાં હું ગધેડો તે મેં હમણાં 6 મહિના પહેલાં બેંકમાંથી નોકરી છોડી, ઓલરેડી રિટાયરમેન્ટ લીધું. આ સાલું ઘરમાં બેઠો ત્યારથી મારી મેથી મરાઈ ગઈ છે. આ માલતીએ મને વરમાઈથી નોકર બનાવી દીધો. નોકર મારા કરતાં નોકર એ સારો. એની સાથે પ્રેમથી હળી મળીને રહે ને મને દબડાવી જ કરે. કારણ કે તેને ડર છે કે પેલો નોકરી છોડીને જતો રહીશ. હું ક્યાં જવાનો? છોડો યાર છોડો આ બધું. અને આનો સ્વભાવ એટલે સાહેબ તમે ગાંડા કરી દે. તમને બધી વાતમાં સૂચના આપે. હું એ સવારે સૂતો ને એટલે ઓચિંતાને 7 વાગે આવીને ચાદર ખેંચે, હટ ઊભા થાવ, ઊભા થાવ. સવારના 7 વાગ્યાને હજી તમારે ઊંઘ્યા જ કર્યું છે. ચાલો જલ્દી જલ્દી ચા બ્રશ પતાવો, ચલો ચા પી લો, ચલો બાથરૂમમાં જાઓ. અલ્યા પણ મને લાગવા તો દે ને. બાથરૂમમાં જ ભગવાનો. બાથરૂમમાંથી જરાક બહાર આવીને અહીંયા છાપું વચ્ચે બેસું એટલે વળી પાછી આવે, ઊભા થાવ, ઊભા થાવ. શેના છાપા વચ્ચે તમે શાના મને નાવાનું પતાવો એમ કરીને પાછો બાથરૂમમાં ધકેલી દે. અને સાહેબ હદ હોય વાત નહીં. હું બાથરૂમમાં નાતો ને બહારથી દરવાજે કૂટે, એ જોજો બગલમાં બરોબર સાબુ લગાવજો. હવે આટલી ઉંમરે કેટલો સાબુ મારે ક્યાં લગાવવાનો ને એની પણ એ સૂચના આપે. તમે નહીં માનો બોસ. એક દિવસ હું આનાથી એટલો કંટાળ્યો સીધો ગયો તાંત્રિક ફકીર પાસે. ગજબનો ફકીર જાદુઈ તાવીજ આપે. મેં કહ્યું બાબા મેં મેરી બૈરી કો વશ में कर सकूं ऐसा ताबीज दो. એટલે મને કે અબે ગધે અગર મેરે પાસ ऐसा ताबीज होता तो मैं फकीर क्यों बनता. લો બોલો. એટલે જ તો હું કહું છું કે એક પણલો પુરુષ એકલી સાથે જજુ મરજો. એટલે જ તો એક પણલા પુરુષને ફ્રીડમ ફાઇટર મેનેજ ગણું છું. છોડો યાર છોડો આ બધું. મને તો આમ છૂટવાનો કોઈ ચાન્સ દેખાતા જ નથી. હવે આની માં લંગડીનું મારે શું કરવું એના પર મારું મગજ દોડતું જ નથી. મારી સાસુ તમે જોઈએ આટલી 3.5 ફૂટની બટકી મિની આતંકવાદી, લેડીઝ ટેરરિસ્ટ. શાલી ઉનાળાના વેકેશન છે એમ કહીને અહીંયા ધાબા નાખે. અરે સાહેબ ડોશી 8-8 મહિના પડી રહે. પછી મારે એને યાદ આપવું પડે, સાસુજી હવે બીજો ઉનાળો આવી જશે. અને તમે કોઈ જો મારા સાસુ જોયો ને તો આટલી 3.5 ફૂટની બટકી એના 2 પગ આમ વાંકા છે. મારા સસરાને એટલી સ્કૂટર પર ફેંસાલા પગે જ આમ થઈ ગયા. બોલો ને ભગવાને એને ડોકું તો આપ્યું નથી. કેમ ખભા સાથે માથું ચીક્યું ફિટ. આ જોઈ લો શાલી લંગડી આખો દિવસ ઘરમાં આમથી આમ અટવાયા જ કરે ને. મને જુએ ને માતાજી આવે, એ જગદીશ કુમાર મને અહીં બહુ બફારો થાય છે. ઘરમાં સ્પીડ એસી નખાવો. તારા બાપનો માલ સ્પીડ એસી નખાવો. એ જગદીશ કુમાર મેં નક્કી કર્યું છે આ વેકેશનમાં હું તમે ને બકુડી આપણે ત્રણેય ગોવા ફરવા જઈશું. ને મેં નક્કી કર્યું છે સાલી લંગડીને ઉછાળીને ગણતરીમાં આઈશ. બકુડી સાલી આવી ગઈ. સાલી લુચ્ચી પાછળથી હપ કરે તું હપ. શું કરતા હતા? નહીં હું એકચ્યુઅલી મમ્મીજીને યાદ કરતો. મેં સાસુજી ઘરમાં રહ્યા તો કેમ એક સરખે આમ થીનગીન થા. નાવા જાઓ ને નાવા. બસ આખા ઘરમાં એક બાથરૂમ જ એવી જગ્યા છે જ્યાં માણસને માનસિક શાંતિ મળે. હા મારે તો પથારી અહીંયા લગાવતી જા. આવજો. લો બોલો બાથરૂમમાં જાણો તોય બોલે આવજો. ઓ કપડા પાણીમાં દબાવી દીધો. હા બીજી કોઈ સૂચના ના. સાંભળવા તાર જે બોલવાનું હતું એ તો બોલી જ કાઢ્યું છે. પણ મારી નવી પેન્ટ મેં ઇસ્ત્રીમાં મૂકી આવી ગઈ. કેમ? આજે મારે બહુ હાઈ લેવલની મીટિંગ છે. હાઈ 12મા માળે છે. પેન્ટ આવી કે નહીં બોલ ને. તમારે મારા કરતા પેટની વધારે ચિંતા. અરે ગાંડી એ તો હોય જ ને. તારા વગર બહાર જવાય કે પેન્ટ વગર થોડી ને બહાર જવાય. હવે નાઈ લો ને. બસ એ પાટલુનો ટોપિક નહીં કરતી. તારીમાં લંગડીએ શાલીએ મારી નવી ને નવી પેન્ટ બાળી નાખી. ત્રાસ. હા અને શાલી લંગડીએ એવી જગ્યાએથી બાળે છે ને જ્યાં રફું એ નથી થતું. શું જરૂર શું છે લંગડીને? આ માણસનો ત્રાસ છે ત્રાસ. યમુના
જેપી તારે પપ્પા જેપી સિવાય મારા બીજા પણ પપ્પા છે હા તેમને કઈ કામ ધંધો છે કે નહીં કેમ જ્યારથી બેંકમાંથી વીઆરએસ લીધું છે ત્યારથી આખી સોસાયટીની વાટ લગાડી દીધી હો ખબર છે તું આ પૂજા પાઠ કરવાનું બંધ કર ને ડોબા પૂજા પાઠ નથી કરતી ઘરમાં ઘણા મચ્છર વધી ગયા છે એટલે ધૂપ કરું છું આના કરતો જેપીનો ફોટો આખા ઘરમાં ફેરવીશ ને તો એ મચ્છર ભાગી જશે ઓ વાત શું છે હદો યાર આખા વાતની હો શું વાત છે શું છે શું છે પપ્પાએ આખા ગામને સલાહ સૂચન આપવાની જરૂર શું છે કેમ આ નટુ અંકલની ડોટર ડોલી તારી ગર્લફ્રેન્ડ આ ડોલી એ બિચારી સ્કર્ટ પહેરીને બહાર જતી હતી પપ્પાએ તેને જોને તેને કહ્યું એ છોકરી અહીંયા આવ આ શું પહેર્યું છે સાંભળ પોતડી પહેરવાથી પુરુષો ગોધીજી નથી બની શકતા અને આવા ટૂંકા સ્કર્ટ પહેરતી તું શરી લિયોની નહીં બની જા હો હી હા અરે મમ્મી તું હશે છે હા અરે મને કે જેપી ક્યાં છે રૂમમાં અરે મમ્મી મને એક વાત કહે જેપી કલાક સુધી બાથરૂમમાં કરે છે શું વડાપ્રધાન બનવાની યોજના બાથરૂમમાં અરે માલતી આ નાવા બેઠા છે તોય જંપા નહીં દે ટુવાલ ભૂલી ગયા અરે મારી આંખ પપ્પા આ શું છે આંખમાં સાબુ ગયો છે અરે પણ નાઈટી પહેરીને બહાર આવી ગયા અને તો શું સાલી નાગડો પુગડો બારે આવું પણ નાઈટી તે મને સૂચના આપી કે કપડા પાણીમાં બોળી દેજો આ સાલા કપડા પાણીમાં બોળાય ને હું કોરો ને કોરો રહી ગયો પછી જે લટકતું હતું તે ભાઈ આવ્યો અરે પણ લાઈટી અરે પણ નાઈટી અને કરે શું માણસ અને તું શું જોયા કરે એ મારી સામે ત્રાસ થઈ ગયો ત્રાસ હું સવારે નાવા જાઉં છું સાલો પાણી જાય છે આજ તો પકડીને લઈ આવું સાલા નાલાયકો બધા વોચમેન પાણી ચાલુ કરો અભી કે અભી વોચમેન આ નથી સાંભળતો નામ શું છે વોચમેન નું ફુન્નીલાલ ફુન્નીલાલ આ સાલો બિહારી છે બધા બિહારીઓને કાઢો અહીંયા ડ્યુટી પર સુઈ જાય છે બિહાર જઈને જાગે છે એમાં જે લોકોની વસ્તી વધી છે. તો શું ફુન્નીલાલ પાણી ચાલુ કરો અભી કે અભી ફુન્નીલાલ આ નથી સમજતો ઉભા રહો ફુન્નીલાલ પાણી વા ચાલુ કરતવા અભીવા હવે કરશે આ શું આ બિહારીઓને બધા શબ્દની પાછળ વા લગાડો ને તો જ સમજે અને તું શું આ બધો તારો વાક છે આ તારી પેલી ગર્લફ્રેન્ડ ડોલી એનો બાપ નટીયો કાળિયો નટુ જ્યારથી સેક્રેટરી થયો ત્યારથી પોણી જ્યાં આજ તો પકડે લઈ આવ નટુ જેપી આ માણસનો ત્રાસ છે ઇડિયટ આમાં દોડાતું પણ નથી અહીંયા ચીરા મુકાવો પપ્પા નાઈટીમાં બહાર જશો ખરાબ લાગે ઓએ હા તો શું કાઢીને જાવ હા ઓકે ચાલ આરામખોર કે છે કાઢીને જાવ શાંતિ રાખો કંટોળા શાંતિ રાખી એના વરે કાઢી મૂકી હવે મારે રાખવાની શાંતિ રાખો પપ્પા શું બોલ્યા શાંતિ માટે બહુ મજા નથી આ શું બોલ્યા શાંતિ રાખવામાં મજા નથી અને એ આજે તું મારી અડફેટમાં આવતી નહીં તમે મારી હડફેટમાં આવતા નહીં ભલે રસોડાના નળમાં ટીપે પાણી આવે છે હું જાઉં છું હદ થઈ ગઈ હદ છાલી સોસાયટીનું નામ રાખ્યું છે જલદર્શન અને પાણી આવે છે ટીપે 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 કોઈ ટીપે ટીપે તરસે છે કોઈ રડીને દિલ બહેલાવે છે કોઈ સ્મિતે સ્મિતે સળગે છે કોઈ જામનવા છલકાવે છે સંજોગના પાલવમો છે બધું દરિયાને દોષ આપો નહીં એક તરતો માણસ ડૂબે છે એક લાશ તરીને આવે છે વાહ હરામખોર ફોટો પાડ્યો તમારો અહીંયા બતા એ નાલાયક આમ 9મો મહિનો ચાલતો એવું લાગે પપ્પા આવું ફેસબુક ઉપર મૂકીશ અને લખીશ જગદીશ પંડ્યા સ્મિથ ઇન્ડિયા તારા બાપાને ડીશ ઇન્ડિયા બનાવીશ મમ્મી બારા વાજો શું છે આજો હા હી હા ઘટોત્કચની બેન હી હા શેના દાંત કાઢે તું ચૂપ થા અને તું ડિલીટ કર અને મને નાવાનું પાણી આપો એટલે હું બહાર નીકળું લો લાવ આટલા પાણીમાં મારી કોઈ ક્રિયા પચશે નહીં જે કર્યા બધે તે પતાવો નકા પડ્યા રો લો બોલો મને કે છે પડ્યા રહો બાથરૂમમાં કેતા હો તો ખુરશી મૂકી દઉં બાથરૂમમાં એ દોડાય એક લાફો મારીશ બેસ અહીંયા બેસ આણે તારું નામ રાહુલ પાડ્યું ને ત્યારે મેં વિરોધ નોંધાવ્યો કારણ કે રાહુલ નામ ને બુદ્ધિ ને 12મો ચંદ્રમાં છે તમે જાણો જ છો કે પેલા રાહુલે પાર્ટીને ડૂબાડી આ એના બાપાને ડૂબાડશે કોઈ જાતની આવડત નથી ડૂબામાં કુવામાં હોય તો ઓરડામાં આવે એ ચાપલા વેડો કરતો નહીં તે દઈ શેક ડાવા હાથની એ જમણો છે આ જમણો અલ્યા આ મારો હાથ છે હું નક્કી કરીશ કયો જમણો છે ને કયો ડાવો શું યુ ડોન્ટ અંડરફેરિંગ માય બોડી અલ્યા ડોબા તારી ઉંમરનો હતો ત્યારે કેટલા કામો કર્યા મેં
હે અલ્યા ડોબા તારી ઉંમરનો હતો ત્યારે કેટલા કામો કર્યા અમે કોઈ જાતની આવડત નથી ડોબામાં નાના તે આજ સુધી કોઈ એમ કાર્ય કર્યું છે જેનાથી મારું માથું ઊંચું થાય ગઈકાલે તમારા માથા નીચે ઓશિકો મેં તો મૂક્યો તો જો સાલાની બુદ્ધિ જોવો તમે આઈની બુદ્ધિ અલ્યા ડોબા તારી ઉંમરનો હતો ત્યારે શું વિસનગરથી 20 રૂપિયા લઈને મુંબઈ આવ્યો હે 20 કલાક મહેનત કરી 20 બૈરાઓને ભેગા કર્યા 20 ચાલુ કરી અરે અરે મારા બાપ છેલ્લા 20 હે મમ્મી છેલ્લા 20 વર્ષથી છેલ્લા એક જ રેકોર્ડ બગાડ્યા કરે છે હા. 20 નગરથી 20 રૂપિયા લઈને મુંબઈ આવ્યો એ ચૂતા તું બેસ અહીંયા આ તારા પર ગયો છે શાંતિ રાખો તમે નાવા જાઓ તમે નાવા જાઓ તું હાથ છોડ આવું લગ્નના માંડવામાં કેવું હતું ને આ તારા પર ગઈ છે ને તમે બંને માં દીકરો અમારા બાપા પર ગયા છો આ ખુશાલ દાસ બેટરી આખી જિંદગી પપ્પાએ મને દબડાવ્યા જ ગયો શાલા ગુજરી ગયા ને તોય રોજ રાતે સપનામાં આવે એ જગલા તારામાં બુદ્ધિનો છાંતો નથી તું દોબો છે ભૂંડા લાગો છો અલ્યા પણ મારા બાપાની મેમરી કી કરવામાં તારા બાપાનું શું છે ના તારા બાપાની તો મેમરી કી કરવા જેવી નથી હે જગદીશ કુમાર હે જગદીશ કુમાર હે જગદીશ કુમાર શાલા સસરાને એક રમો 4 વખત ચૌઠ ઉડીને પડી જાય ભાઈ તું બસ ને હું તો આના ઘરે જાઉં ને એટલે જમીન પર જ બેસું જે હું સસરાનું ચોક ઉડે હું પાછું ફિટ કરી દેવાનું ને મને જુએનાનું છટકે હો હે આવી ગયા અલ્યા પણ એની માને ગોંડલમાં ગોઠિયાની દુકાન હતી હજી ડોસો બેઠો વણ્યા જ કરે બોલો ચૂપ રહો હવે બસ એ જ કરું છું હવે નાવા જાઓ ને નાવા બસ એ જ કરું છું ને આ તો મારે બધાને કહેવું છે સાહેબો દિવાળીના દિવસે મેં એક મોટું કૌભાંડ પકડ્યું ચૂપ રહો આ મારી બૈરીના મા બાપનું મારી સાસુ અમને વર્ષમાં એક વખત જમવા બોલાવે એટલે અમે ઓછે ગયા એટલે મેં કહ્યું સાસુજી ચલો 4 જણ છીએ સાથે જમીન છૂટા પડીએ તે જે બગડી મને કે એ જગદીશ કુમાર હું સાથે કઈ રીતે જમવા બેસું મારો રોજનો નિયમ છે અમારે એ જમીને ઊભા થાય પછી જ હું જમવા બેસું એટલે મને થયું આ કોઈ પતિવ્રતા સ્ત્રી છે વરને જમાડી ને પછી પોતે જમે સાલે અડધો કલાકમાં ખબર પડી મારા સાસુ સસરા વચ્ચે એક જ જોગઠું બનાવડાવ્યું છે એમાં બંને સાલા વારા ફરતી જમે છે ડોસો જમી રહે એટલે કાઢીને ડોસીને આપે લે હવે ટાલા વાલા તો જમેલા એટલે ડોસી ઠમ આટલું ફરદુશ ફેમિલીમાં આખી દુનિયામાં ક્યાંય નથી જોયું બસ હવે ફસાઈ સાલુ હું ફસાઈ ગઈ તું તમે આટલા વર્ષોમાં મને શું આપ્યું આ કોણે આપ્યું ચૂપ થા બોલો ને બોલ ચૂપ રહો શું ચૂપ રહો અરે યાર માણસ કેપેસિટી પ્રમાણે આપે બધી વાતમાં તારે વધારે જ જુએ છે જે હોય કે છે મને વધારે આપો એટલે પણ માણસ કેપેસિટી પ્રમાણે આપે આ છે કમ્ફર્ટેબલ હે મારા માટે પણ આવા 4 લેતી આવજે હે ને 2 સ્વીલેસ જો લેજે થોડી અહીંયા ગરમી થાય તો હવા આવે ચૂપ રહો ને હવે નાવા જાઓ ને નાવા નાઈ નાખું આજે તારા નામનું હું નાઈ નાખું ઓ માય ગોડ શું આ બાથરૂમમાંથી નળ કોણ કાઢી ગયું ને કપડા કોના લટકે બાથરૂમમાં આ કબાટ છે કબાટ આ કબાટ જીવ લેશો માણસનો બંને બાણા આજુબાજુમાં બનાવીને ઠોકી દીધા છે પરમ દિવસે રાત્રે ઊંઘમાં મારાથી અહીંયા થઈ ગયું છે માણસનો ત્રાસ છે ત્રાસ